નમસ્કાર સાથીઓ, આપ સૌનું યસ એકેડેમીમાં સ્વાગત છે. હું નવીન કુશવાહા. મિત્રો, એક અગત્યની સૂચના છે. સુરત મહાનગરપાલિકા તરફથી જે સૂચના આવી છે એ સૂચના વિશે તમે થંબનેલ જોઈ લીધું હશે કે હવે ફરજિયાત નેગેટિવ માર્કિંગ થઈ ગયું છે. પ્લસ એક્ઝામ ઓફલાઈન છે કે ઓનલાઈન છે એ પણ સ્પષ્ટતા થઈ ગઈ છે. કેટલા સમયની એક્ઝામ રહેશે એ પણ સ્પષ્ટતા થઈ ગઈ છે. તો હું એક એક કરીને બધી વસ્તુની ડિટેલ્સ બતાવું છું. વિડીયો આખું જોજો, એન્ડ સુધી જોજો. અને જો તમને ખરેખર સૂચના સારી લાગી હોય ને તમારા ઘણા બધા મિત્રોએ ફોર્મ ભર્યું હોય તો આ શેર કરજો, જેનાથી જેટલા પણ સમથિંગ ખાલી એસએમસી ક્લાર્કમાં 5 લાખની આસપાસ ફોર્મ ભરાયા છે એ બધાને ઇન્ફોર્મેશન મળી જાય. અને હજી ચાલુ છે ફોર્મ ભરાવાનું. બીજી વસ્તુ કે આ મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટમાં કાલે રાતે મુકાઈ ગયું છે મોડેકથી, બરાબર છે. તો એ સૂચના પ્રમાણે જ હું તમને સૂચના આપી રહ્યો છું, બરાબર. જે એસએમસીની વેબસાઇટમાં પણ ઓફિશિયલી છે. તો પ્રથમ તમારી સામે એક વસ્તુ દેખાય છે, પરીક્ષાનો સમય. સૌથી પહેલાં તો પરીક્ષાનો ટાઈમ ડિસાઇડ થઈ ગયું છે. જે સંભાવના હતી કે સર કેટલા કલાકની એક્ઝામ હશે, શું હશે, કેમ હશે, નો આઈડિયા હતી, બટ હવે એ કન્ફર્મ થઈ ગયું છે. આ બધી જાહેરાતોથી એક વસ્તુ સ્પષ્ટ છે કે એક્ઝામ જલ્દી લેવાશે. અમારા ઓફલાઈન અને ઓનલાઈન જે ક્લાસ ચાલે છે અમે બધા છોકરાઓને એક જ વસ્તુ કીધી છે કે એક્ઝામ જલ્દી લેવાઈ જશે. એટલે અમે મે મહિનામાં સિલેબસ અમારું પૂરું થઈ જશે. અને ઓલમોસ્ટ જોવા જઈએ તો ઘણું માર્ચ મહિનાથી અમારા ક્લાસ ચાલુ છે, એટલે પૂરું થઈ જશે જલ્દીથી, બરાબર. પરીક્ષાનો સમય નક્કી થયું છે. એમસીક્યુ બેઝ એક્ઝામ રહેશે. એનો મતલબ કે ઓફલાઈન એક્ઝામ છે, ઓનલાઈન નથી જે સંભાવના ચાલતી હતી. ઓફલાઈન એક્ઝામ રહેશે એમસીક્યુ બેઝ. જે જનરલી બધાની એક્ઝામ 2 કલાકની હશે. સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે 2 કલાકની એક્ઝામ રહેશે. એટલે તમારો એક્ઝામ 100 માર્ક્સની છે તો ટાઈમ આપી દીધું છે 2 કલાક. બીજી વસ્તુ કે જેમને સબ્જેક્ટિવ અને ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ છે, જેમને છે, આપણે એસએમસી ક્લાર્કમાં ને એ બધામાં નથી, પણ જે અમુક છે એમાં એ લોકોનું એક્ઝામ કેટલા કલાકની હશે? 3 કલાકની હશે. પણ આપણે જે એસએમસી ક્લાર્કનું ફોર્મ ભર્યું છે કે અધર્સ કોઈ એક્ઝામના ફોર્મ ભર્યા છે એકાઉન્ટિંગમાં, અમુકમાં, એ લોકોની એક્ઝામ 2 કલાકની રહેશે, એ ફિક્સ, બરાબર છે. આ એક ખાસ. પછી પરીક્ષાનો પ્રકાર કેવો છે તો જો, લેખિત પરીક્ષા ઓફલાઈન એટલે ફિઝિકલ પેપરથી એક્ઝામ લેવાશે. આ તમારું મેં 2 વસ્તુ ક્લિયર કરી દીધી. ટાઈમ રહેશે 2 કલાકનો અને લેખિત પરીક્ષા છે એ પણ ઓફલાઈન. બાકી છૂટછાટનું ને બધું આપી દીધું છે. વય મર્યાદાની છૂટછાટો એ બધી સ્પષ્ટ ફરીથી કરી છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ છે, એક છે દિવ્યાંગો માટે. જો પાસ થવા માટે બધાને ખબર છે કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે 40% લાવવાના છે, કેટેગરીવાળાને 45% લાવવાના છે, અને અન્ય માટે એટલે ઓપન કેટેગરી માટે 50% લાવવાના છે. પણ દિવ્યાંગજનોને ટાઈમમાં જે છૂટછાટ મળી છે, બરાબર છે, એનું જો શું કરે છે, પરીક્ષા કરતાં દર 1 કલાક દીઠ 20 મિનિટ વધારાની મળવા પાત્ર રહેશે. શું કરે છે કે ઉમેદવારોને, એટલે ફિઝિકલ હેન્ડીકેપ એ બી 40% અને એની ઉપર જે હશે તો શું કહેવામાં આવ્યું છે, ઉમેદવારોને સામાન્ય પરીક્ષાર્થી કરતાં દર 1 કલાક દીઠ 20 મિનિટ. એનો મતલબ કે જો 2 કલાકની એક્ઝામ છે તો એમને 40 મિનિટ એક્સ્ટ્રા મળશે. એટલે જે દિવ્યાંગજનો છે એમને 2 કલાકને 40 મિનિટનો ટાઈમ આપવામાં આવ્યો છે. આ ખાસ 2 કલાકને 40 મિનિટ. હજી પણ સ્પષ્ટતા કરી દઉં છું કે જે પણ દિવ્યાંગજન છે એમ આ જાહેરાત, આ પીડીએફ અમે ટેલિગ્રામ ચેનલ યસ એકેડેમી સુરતમાં હું મૂકી દઈશ. એમાં તમે આ જોઈ શકો છો કે આ સ્પષ્ટ લખ્યું છે દિવ્યાંગ ઉમેદવારો માટેની સુવિધા. સુવિધાનો જે સુવિધાનો લાભ લેવાનો છે તો 10 દિવસ પહેલાં તમને એની એપ્લાય કરવાની રહેશે. એ સુવિધા તો છે જ, પણ 10 દિવસ પહેલાં એપ્લાય કરવાની રહેશે. બીજી વસ્તુ ખાસ કે કલાક દીઠ 20 મિનિટ, એટલે 2 કલાકની એક્ઝામ છે એનો મતલબ કે તમને સ્પષ્ટ 1 કલાક દીઠ 20 મિનિટ વધારાની મળશે. એટલે 40 મિનિટ ટોટલ વધારાની મળશે. એટલે યાદ રાખો, દિવ્યાંગજનો જેટલા પણ જણા છો, પ્લીઝ મહેનત કરી લો. યાદ રાખજો, તમને 40 મિનિટ એક્સ્ટ્રા મળે છે. એટલે તમે ખરેખર પાસ થઈ શકો અને હાઈએસ્ટ માર્ક્સ લાવી શકશો, એ ટાઈપનું સિસ્ટમ કરેલું છે. આ એક ખુશીની વસ્તુ સારી. પ્લસ
સૌથી મોટું હતું, બધા જ વિદ્યાર્થી પૂછતા હતા કે સર નેગેટિવ હશે કે નહીં, અને અમે સ્પષ્ટ કરેલું હતું કે જો નેગેટિવ રાખશે તો પેપર બહુ સારું નીકળશે. બહુ સારું નીકળશે એટલે કે જે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયા છે એ લાખોની સંખ્યામાંથી જો છોકરાઓને બાકાત કરવા હોય, કેવી રીતના કોમ્પિટિશન ટફ કરવી હોય, તો નેગેટિવ ફરજિયાત હોવું જોઈએ. અને નેગેટિવ ફરજિયાત હોય તો જ ખરેખર પેપર એક પેપર લેવલ કહેવાય છે. અને એનું આ પરિણામ જો તમારી સામે છે, મેં આગળના પણ અમુક વિડીયોમાં ઓફલાઈનમાં અને ઓનલાઈનમાં કીધા હતા, તો MCQ બેઝ તો રહેશે જ, બટ ઓફલાઈન એક્ઝામ છે, બટ નેગેટિવ માર્કિંગ સ્પષ્ટતા કરી દીધી છે કે MCQ પદ્ધતિથી લેવામાં આવતી પરીક્ષા કુલ 4 પ્રકારના વિકલ્પો રહેશે, જેમાંથી ખોટા જવાબ 4 જ વિકલ્પો. એટલે ગુજરાત ગવર્મેન્ટની જે એક્ઝામ હતી કે મારે આ ક્વેશ્ચન નથી અટેન્ડ કરવું તો કરી દઉં, એવું નથી. તમને જે ક્વેશ્ચન નથી કરવું એને છોડી દો તો નેગેટિવ નહીં કહેવાશે. પણ તમે 4માંથી કોઈ પણ ખોટું કર્યું તો નેગેટિવ આવશે, બરાબર? તો 4 ઓપ્શનવાળી એક્ઝામ છે, ખાસ યાદ રાખજો. 4 ઓપ્શન એટલે 4માંથી એક આન્સર ફરજિયાત હશે, એ સિસ્ટમથી છે. માર્ક્સ 1/3 એટલે 0.33 નું નેગેટિવ આપેલું છે. એટલે સમજો કે એક ક્વેશ્ચન ખોટું કરશો તો સાચામાંથી 0.33 માર્ક્સ 0.33 કપાશે, બરાબર છે? આ એક યાદ રાખજો. તો નેગેટિવ પણ આવી ગઈ છે, એટલે તમારી એક્ઝામની ટાઈમનું થઈ ગયું. ઓફલાઈન એક્ઝામ છે, 2 કલાકની એક્ઝામ છે, અને પ્લસ નેગેટિવ ફરજિયાત છે. નેગેટિવ છે, ઓકે, બધી એક્ઝામ નેગેટિવ આવે છે. મહાનગરપાલિકા જો ખરેખર એમણે બહુ સારું કાર્ય કર્યું છે, ઓફલાઈનથી ઓનલાઈન મોડમાં ગઈ છે, અને બધી સુવિધાઓ ઓનલાઈન જે સારામાં સારીને એડવાન્સ લેવલ આપે છે. તો મહાનગરપાલિકા જે કાર્ય કરી રહ્યું છે એમાં તો શંકાને સ્થાન છે જ નહીં, કશે નથી સ્થાન. એનું કારણ છે કેમ કે તમારી સામે બધી સ્પષ્ટ વસ્તુ સૂચના આપે છે એ લોકો, બરાબર છે? OMR સીટની સ્પષ્ટતા એ લોકો કરી દીધી છે કે OMR સીટથી એક્ઝામ લઈશું, અને પછી આન્સર કી અંગેની સ્પષ્ટતા પણ તમને આન્સર કીની સ્પષ્ટતા, એટલે જવાબ આવશે, રિઝલ્ટ આવશે ત્યારે એની પણ સ્પષ્ટતા તમને આ ડિટેલ્સ આપી દીધી છે કે ક્યાં એની માહિતી મળશે. બધી જ વસ્તુ એ લોકોએ આ પત્રમાં આપી દીધી. 2 પાનાની રજૂઆત છે, આ 2 પાના પ્રમાણે જ બધું કરેલું છે. બીજી વસ્તુ CCCની બી માહિતી આપી દીધી છે. મેં આમ જેમ આગળ કહ્યું છે એ પ્રમાણે CCCની માહિતી પણ આપેલી છે. તો સૂચના પ્રમાણે આ CCC વાળું પણ તમારે ધ્યાન લેવાનું છે. અને અમુક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે કે સર હું ફોર્મ ભરું છું તો મારે CCC ફરજિયાત માંગે છે. તો અમુક વેકેન્સી એવી છે કે ક્વોલિફિકેશનમાં એ લોકોએ લખ્યું છે કે CCC કમ્પલસરી છે. તમે ફોર્મ ભરવા જશો એટલે CCC ફરજિયાત જેમાં માંગે છે, હું SMC ક્લાર્કની વાત નથી કરતા, પણ અમુક 1-2 એક્ઝામ એવી છે કે જેમાં CCC ફરજિયાત માંગે છે. ફરજિયાત એટલે ફરજિયાત CCC હોવું જોઈએ. તો એનું થોડુંક સ્પષ્ટતા રાખશો, બરાબર છે મિત્રો? તો આ જો મેસેજ તમને ખરેખર ગમ્યું હોય તો તમારા મિત્રોને શેર કરશો. નમસ્કાર.